हाय फ्रेंड्स, केम छो बधा। तमारुं स्वागत है हिनाना विचारनी चेनल में। जेम के आगळ मैं एक विडियो अपलोड कर्यो छे, एमां मोपेडने लगतो आइडिया मारी मैं शेर करी छे। एवी ज एक आइडिया मैं आज शेर करी रही छूं। जेम के अत्यारे कश्मीर में एक हुमलो थयो हतो ने ए हुमलोमां आपणा सैनिको जल्दी जल्दी पहोंची नता शक्या अने प्रोटेक्शन नथी आपी शक्या। अने ए ज वस्तुने दूर करवा माटे आज मैं एक आइडिया तमने शेर करी रही छूं। जेम के प्रोटेक्शन माटेनी एक बात आइडिया मारी एवी रीतनी है, जेम के सोल्जरो दूर होय ने આવી રીતે ચાલીને દોડીને આવવું પડે અને આપણા સુધી પહોંચી નથી શકતા, એવા ટાઈમે આવી જ રીતની કોઈ બી એક મોપેડ બનાવવામાં આવે જેમાં આપણા સોલ્જરો અહીંયા બેસેલા હોય અને અહીંયાથી એક બુલેટ પ્રૂફ કાચ મૂકી દેવામાં આવે જે આપણા સોલ્જરના હાઇટેડમાં હોય ને સામેવાળા કોઈ બી આપણે ઉપર વાર કરશે તો આપણા સોલ્જરોને પ્રોટેક્શન મળશે ને એ કાચ એકદમ પ્રોટેક્શનવાળો હોય ને બીજું કે હેન્ડલ પકડીને સોલ્જરો ગાડી ચલાવવામાં બિઝી હશે પણ એ સામેવાળા જે બી આતંકવાદી કે કંઈ બી ઊભા હશે એમની ઉપર વાર કરવા માટે અહીંયા જેવી એક સ્વિચ મૂકી દેવામાં આવે કે જેથી કરીને એ સ્વિચ દ્વારા જ અહીંયાથી જ ગોળીનો વાર થવા લાગે અને સામેવાળા વ્યક્તિની ઉપર વાર બી થઈ જાય, સામેવાળા વ્યક્તિને સુધી પહોંચી બી શકાય ને આપણા બધા ભારતવાસીઓને હિન્દુસ્તાની લોકોને પ્રોટેક્શન બી મળે અને આપણા સોલ્જરોને બી પ્રોટેક્શન મળે અને સ્વિચ દબાવતા જ પાછો આ કાચ આપણો ગાયબ બી થઈ જાય। એ રીતના પાછી નોર્મલ એ ગાડી બી બની જાય અને નોર્મલ ડેમાં બી ચલાવી શકાય। આવી જ રીતની આ આઈડિયા મારી આજના વિચારોમાં છે। तो केवी लगी आजनी मारी आ आइडिया, केवा लगे तमारा हिनाना विचार जरूर थी मने कमेंट करजो अने आ आइडिया जो तमे अपनावो तो जरूर थी तमारी हिना ने याद करजो। बाय। समझ्या के नहीं?